ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને વડોદરા પોલીસ દ્વારા સુરક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શ્રદ્ધાળુઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે અંદાજે 3000 જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનોને ફરજ પર તૈનાત કરવામાં આવશે. શહેર પોલીસ ઉપરાંત બહારથી પણ પોલીસ કંપનીઓને બંદોબસ્તમાં જોડવામાં આવશે. સમગ્ર યાત્રામાર્ગ પર સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે અને પોલીસ કંટ્રોલ રૂમમાંથી દરેક હિલચાલનું મોનિટરિંગ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ તંત્રી નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને પોલીસની સહકાર સાથે રથયાત્રામાં જોડાવાની અપીલ કરી છે, જેથી ભગવાન જગન્નાથજીની આ પવિત્ર રથયાત્રા નિર્વિઘ્ન અને સફળતાપૂર્વક સંપન્ન થઈ શકે. આવતીકાલે નીકળનાર શ્રી જગન્નાથ રથયાત્રાના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ તરફથી વિગતવારનું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આના ભાગરૂપે જ્યારે શ્રી જગન્નાથ નગરયાત્રા માટે નીકળે ઇસ્કોન ટેમ્પલથી રેલવે સ્ટેશન સુધી, હિરકબાગ રેલવે સ્ટેશનથી બરોડા સ્કૂલ પોલો ગ્રાઉન્ડ નજીક સમાપ્ત થનાર આ 7 કિલોમીટર લાંબા સમગ્ર રૂટ ઉપર પોલીસ અધિકારીઓને હાજરી અને ડિપ્લોયમેન્ટ રહેશે. લગભગ 2 ડીઆઈજી કક્ષાના અધિકારીઓ, 9 ડીસીપીઓ, 11 જેટલા એસીપી, 110થી વધારે પીઆઈપીએસઆઈ અને 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત રહેશે. સાથે સાથે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના 3 કંપનીઓ, 1000થી વધારે ગૃહરક્ષક દળના માનદવેતકો પોલીસ સાથે સાથ અને સહકાર માટે તૈનાત રહેશે. આ વર્ષે આપણે રથયાત્રાના સુરક્ષાને ધ્યાને રાખીને આયોજકો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સંલગ્ન અન્ય વિભાગો અને સ્ટેકહોલ્ડર સાથે એડવાન્સ લાયઝનિંગ કરીને કેટલાક વ્યવસ્થાઓ ગોઠવી છે. સાથે સાથે પોલીસ વિભાગ તરફથી છેલ્લા અઠવાડિયાથી આપણા જુદા જુદા સંવેદનશીલ વિસ્તારો, કમ્યુનલી સેન્સિટિવ પોઈન્ટ્સ, ડીપ પોઈન્ટ્સ, ધાબા પોઈન્ટો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ પોલીસની તૈનાતકી અંગેની આયોજનબદ્ધ તૈયારી, ડોમિનેશન એક્સરસાઇઝ, પોલીસ અને એમના પ્રેઝન્સ વિઝિબિલિટી વધારવાની પ્રયાસો કરી છે. સાથે સાથે જાણીતા ગુનેગારો, અસામાજિક તત્વો, વિઘ્ન સંતોષી માણસો, જે લોકો રથયાત્રાને વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ પણ કરી છે. તો આવતીકાલે નીકળનારા રથયાત્રા દરમિયાન પોલીસ પ્રેઝન્સ અને સાથે સાથે ટેકનોલોજીના માધ્યમથી પણ આપણે સતત નિગરાની રાખનાર છીએ. વિશ્વાસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, બોડી ઓન કેમેરા, ડ્રોન ફ્લીટના મદદથી સમગ્ર રૂટ ઉપર ધરતી અને આકાશથી આપણે ધ્યાન રાખીશું અને વિડીયો એનાલિટિક્સના માધ્યમથી ચાલતા તમામ પ્રવૃત્તિઓ ઉપર ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી નિગરાની રાખવામાં આવશે અને ફિલ્ડ ટીમ અને સાથે સાથે મોનિટરિંગ ટીમ વચ્ચેના સિનર્જી સાથે આપણે રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તાકેદારી રાખીશું. તે ઉપરાંત આપણે સોશિયલ મીડિયા મોનિટરિંગ, સસ્પિશિયસ એક્ટિવિટીઝ ઉપર આપણા સતત નજર અને કોઈ પણ પ્રકારના કન્ટિન્જન્સીને પહોંચી વળવા માટે આપણા વજ્ર, વરુણ અને અન્ય સ્ટ્રાઇકિંગ ફોર્સ સાથે આવતીકાલે પોલીસ તૈનાત રહેશે અને સમગ્ર ત્યોહારની સેલિબ્રેશન એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ તરફથી તમામ તૈયારી કરી લેવામાં આવે છે.